જીએસઆરટીસી એટલે તમે સરકારી બસ જે આપણે ગુજરાત સરકાર દ્વારા ચાલે છે એમાં બેઠા જશો જીવનમાં. એમાં જોતા હશો તો બસમાં એક વ્યક્તિ ડ્રાઈવર હોય અને બીજા વ્યક્તિ કંડક્ટર હોય. તો એ કંડક્ટર અને ડ્રાઈવર બંનેની ભરતી બહાર પડી છે. જે કંડક્ટર છે એની ટોટલ જગ્યાઓ છે એ 4318 છે. ડ્રાઈવર છે એની જગ્યા છે એ 4599 છે. એટલે આશરે 9000 જેટલી જગ્યાઓ થાય છે. ફિક્સ પગાર છે 5 વર્ષ માટે જે 26000 રૂપિયા છે. પછી આગળ જાઓ તો 26 ના 30 ને 35 ને 40 42 75 ને 80 85 95 એમ વધતા જાય છે. લાગો ત્યારના 26000 પગાર છે. ઓનલાઈન અરજી હવે ગુજરાતમાં એવું છે 4 લાખથી વધારે લોકોએ તો ઓલરેડી કંડક્ટરમાં ફોર્મ ભરી દીધા છે અને 21000 થી વધારે ડ્રાઈવર માટે ફોર્મ ભરી દીધા છે. તો લેવાના છે 4599 અહીંયા 4318 તો બધાને તો લેવાશે નહીં. તો એના માટે પરીક્ષા દેવાની છે. પરીક્ષા દેવા માટે પેલા ફોર્મ ભરવાનું છે. એ ફોર્મ ભરવાની તારીખ 6/6/2026 થી લઈ અને 5/7/2026 સુધી છે. એટલે 5/7/2026 પહેલા જે વ્યક્તિએ ફોર્મ ભરેલું હશે એમને પરીક્ષા આપવા મળશે. એટલે મારી એવી વિનંતી છે કે જે લોકો ધોરણ 12 પાસ છે તેના સુધી આપણે આ વિડીયો પહોંચાડીએ, અથવા જે લોકો પોલીસ કોન્સ્ટેબલમાં થોડા ઘણા માર્ક્સ માટે રહી ગયા છે, અથવા તો પોલીસ કોન્સ્ટેબલનું ફિઝિકલ જેમનાથી નથી થતું એમને પોલીસ કોન્સ્ટેબલ જેટલા પગારવાળી આ નોકરી છે, પોલીસમાં જેટલો પગાર છે એટલો પગાર આમાં છે, સરકારી જ નોકરી છે. તો એમના માટે આ એક સારી તક છે. ઓછી મહેનતમાં જીવનમાં સૌથી સહેલી પરીક્ષા ગણાય એવી આ એક્ઝામ છે. એક પેપર આપો, મેરિટમાં નામ આવે, સીધું ઓર્ડર લઈને નોકરી ચાલુ. પણ ઓર્ડર લેવો થોડો અઘરો છે, કેમ કે 4, 5, 6 લાખ ફોર્મ ભરાય એવી શક્યતા છે. એમાંથી લેવાના છે 4318 અને ઓલી બાજુ 4599. એમાં ફોર્મ ખૂબ ઓછા ભરાયા છે. એટલે જે લોકો પાસે હેવી લાયસન્સ હોય, ધોરણ 12 પાસ હોય, એના માટે આ સુવર્ણ તક છે ડ્રાઈવર બનવા માટેની. તો જેટલા પણ લોકો પરિવારના આપણા હોય કે જે આવું ડ્રાઇવિંગનું કામ કરતા હોય, 12 પાસ હોય, તો એને કહેવાનું 5-6 મહિના આંખ બંધ કરીને ખેંચી મારો, લાઈફ સેટ થઈ જશે. પછી આ ઓનલાઈન ફોર્મ ભરી જાય એટલે એની ફી ભરવાની છે. ફી ભરવાની છેલ્લી તારીખ 7/7/2026 સુધી છે. એટલે ફોર્મ ભરીને ફી ભરજો. હા, નકર પાછું છેલ્લે કોલ લેટર નહીં નીકળે તેથી ખબર પડશે એટલે ફી ભરવાની બાકી રહી ગઈ.